ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 17 છે આપણે એની શરૂઆત કરવાના છીએ આજથી. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 16 છે એ આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? તો હવે આપણે જે યુનિટ 5 છે હ્યુમન ફિઝિયોલોજી, માનવ દેહ ધર્મ વિદ્યા, તો એની અંદર આપણે એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? હવે એના પછીનું બીજું ચેપ્ટર કે ચેપ્ટર 17 છે એ શું છે? તો શ્વાસોચ્છ્વાસ અને વાયુનું વિનિમય. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? તો આપણે આ ચેપ્ટરની અંદર એ સ્ટડી કરવાનું છે કે આપણે શ્વાસ છે કઈ રીતે લઈએ છીએ. ક્લિયર? આપણે શ્વાસ છે આપણે કઈ રીતે લઈએ છીએ, આપણે શ્વાસ લીધા પછી આપણા શરીરની અંદર એ ક્યાં ક્યાં ચેન્જ થાય છે, શું શું પરિવર્તન થાય છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અને જ્યારે આપણા શરીરમાંથી આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન આપણા શરીરની અંદર જશે અને આપણા શરીરની અંદર જે CO2 મુક્ત થાય, આપણા શરીરની અંદર જે CO2 બને છે એ આપણા ઉચ્છ્વાસ દ્વારા એને બહાર નિકાલ કરવામાં આવશે. ક્લિયર? તેને આપણે શું કહેવામાં આવે? શ્વાસોચ્છ્વાસ અને નિયમન કહેવામાં આવે. ક્લિયર? વાયુનું વિનિમય. આપણા શરીરની અંદર કોષ લેવલે વાયુ છે, આપણા કોષની અંદર કઈ રીતે ઓક્સિજન પહોંચે છે, CO2 કઈ રીતે મુક્ત થાય છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આ ચેપ્ટર આપણે બે ભાગની અંદર આપણે ડિવાઈડ આપણે કરી શકીએ કે શ્વાસોચ્છ્વાસ અને બીજો ભાગ છે વાયુનું વિનિમય. ક્લિયર? તો એના આપણે પહેલો ભાગ આપણે ડિસ્કશન કરીએ કે આપણે શ્વાસોચ્છ્વાસ કઈ રીતે થાય છે, આપણે શરીરની અંદર શ્વાસોચ્છ્વાસ કઈ રીતે થાય, આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ, આપણા શરીરની અંદર શું શું ચેન્જ થાય છે, ઉચ્છ્વાસમાં આપણે CO2 કઈ રીતે આપણે દૂર કરીએ છીએ, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમને એક ઇમેજ તમને બતાવેલી છે. ક્લિયર? તો તમે તમારી રીતે પણ તમે એને ફીલ તમે કરી શકો, એને તમે અનુભવ કરી શકો. તમે જ્યારે શ્વાસ લ્યો છો, ક્લિયર, તો તમે વાતાવરણમાંથી તમે હવા આપણા નાકની અંદર જાય છે અને ત્યાંથી શ્વાસ નળીમાં અને ત્યાંથી તમને ફેફસાની અંદર તમને જતી જોવા મળે. ક્લિયર? તો હવા છે એ ફેફસાની અંદર ગઈ તો તમે જોશો તો આપણી છાતી છે અને આપણું જે પેટ છે તમને ફૂલાયેલું તમને જોવા મળશે. જ્યારે તમે શ્વાસ છે અંદર લેશો ત્યારે શું થશે? તો હજી આપણું છાતી છે, આપણું જે પેટ છે તમને ફૂલાયેલું તમને જોવા મળશે. અને જ્યારે આપણે ઉચ્છ્વાસ દ્વારા આપણે હવા છે આપણે બહાર આપણે નિકાલ કરીએ છીએ ત્યારે છાતી અને પેટનું પોલાણ છે તમને પાછું હતું એ જ સ્થિતિમાં તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે શું થશે? છાતી અને પેટનું પોલાણ છે વધશે અને ઉચ્છ્વાસ આપણે ઉચ્છ્વાસ દ્વારા આપણે હવાનો આપણે બહાર નિકાલ કરીએ ત્યારે છાતીનું અને આપણે પેટનું પોલાણ છે તમને પાછું પૂર્વવર્ત સ્થિતિમાં આવી જશે. ક્લિયર? તો શું કામ આપણા પેટનું અને આપણે છાતીનું પોલાણ વધ્યું એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આ એક ઇમેજ છે. ક્લિયર? આ શું છે? શ્વાસની ઇમેજ છે. શેની છે? શ્વાસ. ક્લિયર? તો તમે શ્વાસ લેશો તો તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે ફેફસા છે તમને ફૂલાયેલા જોવા મળે છે, એટલે પેટનું પોલાણ છે તમને વધશે અને છાતીનું પોલાણ પણ તમને વધેલું તમને જોવા મળશે. ક્લિયર? અને બીજી આકૃતિ શેની છે? ઉચ્છ્વાસની છે. શેની છે? ક્લિયર? તો ઉચ્છ્વાસમાં શું થશે? શરીરની અંદર જેટલી હવા છે, ક્લિયર, એ બધી તમને બહાર તમને નિકાલ પામશે. ક્લિયર? આપણે હવા છે તમને બહાર નિકાલ પામશે તો આપણું જે શરીર છે, આપણું છાતી છે, આપણું પેટનું પોલાણ છે તમને પાછું પૂર્વવત સ્થિતિમાં આવી જશે. ક્લિયર? હવે મેઇન ક્વેશ્ચન એ થાય કે આપણે શ્વાસોચ્છ્વાસની જરૂર શું કામ પડે? આપણે શ્વાસ લઈએ છીએ તો એની અંદર મેઇનલી તમને ઓક્સિજન જોવા મળે. તો આપણે હવા દ્વારા આપણા શરીરની અંદર ઓક્સિજન છે આપણા શરીરની અંદર એન્ટર થશે અને ઓક્સિજન છે આપણા શરીરમાં શું કાર્ય કરે છે એ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે તમને બીજી ઇમેજ બતાવેલી છે. ક્લિયર? તો આની અંદર પેલો ભાગ છે. ક્લિયર? એની અંદર તમને શું બતાવે છે? શ્વાસોચ્છ્વાસ. ક્લિયર? અને જે બીજી ઇમેજ છે તમને કોષીય શ્વસન તમને બતાવેલી છે. ક્લિયર? તો શ્વાસોચ્છ્વાસ અને કોષીય શ્વસન એ બેમાં તમને ઘણો બધો તફાવત તમને જોવા મળે છે અને ઘણા બધા સ્ટુડન્ટ છે આ બે જગ્યાએ જે મિસ્ટેક કરે છે. ક્લિયર? શ્વાસોચ્છ્વાસ એટલે શું કે આપણે શ્વાસ લીધો. ક્લિયર? અને આપણે શ્વાસ દ્વારા આપણે શરીરની અંદર આપણે ઓક્સિજન છે એ એન્ટર થયો. ક્લિયર? અને ઉચ્છ્વાસ દરમિયાન શું થશે? CO2 છે એનો બહાર નિકાલ કરવામાં આવશે. ક્લિયર? એને આપણે આખી પ્રક્રિયાને આપણે શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે.
ક્લિયર। હવે શ્વસન એટલે શું કે આપણે શ્વાસમાં આપણે ઓક્સિજન અંદર લીધો, ક્લિયર, એ ઓક્સિજન ક્યાં ગયો, શ્વાસ નળી મારફતે ફેફસામાં ગયો, ફેફસામાંથી રુધિરમાં જશે અને રુધિરથી કોષોમાં જશે, ક્લિયર, અને કોષોમાં ગ્લુકોઝ આવેલો છે। આપણે શું આપણે જે ચેપ્ટર 16 છે એમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે ખોરાક આપણે લીધો, ક્લિયર, તો આપણે ચપાટી આપણે ખાધી તો એની અંદર સ્ટાર્ચ હશે, સ્ટાર્ચનું પહેલા માલ્ટોઝમાં રૂપાંતર થશે, માલ્ટોઝનું તમને છેલ્લે નાના આંતરડામાં તમને ગ્લુકોઝમાં રૂપાંતર થશે, ક્લિયર, અને ગ્લુકોઝ છે રુધિર મારફતે તમારે જે તે કોષમાં એને પહોંચાડવામાં આવે, ક્લિયર। તો ગ્લુકોઝ જે તે કોષમાં પહોંચી ગયો, ક્લિયર। હવે આપણે ઓક્સિજન લીધો, ક્લિયર, તો આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લીધો, ફેફસામાં ગયો, ત્યાંથી રુધિર દ્વારા જે તે કોષમાં ગયો, ક્લિયર, તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે, ક્લિયર, શું થશે, ગ્લુકોઝનું ઓક્સિડેશન। ઓક્સિડેશન એટલે શું, ઓક્સિજનનો ઉમેરો કરવો, હાઇડ્રોજનને દૂર કરવો, એને શું કહેવાય, ઓક્સિડેશન કહેવામાં આવે, ક્લિયર। તો આપણે જ્યારે તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ભણ્યા ત્યારે શું થાય છે કે CO2 અને H2O જોડાય છે અને તમને ગ્લુકોઝની અંદર નિર્માણ પામશે, તો એને શું કીધું, પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશની હાજરીમાં ગ્લુકોઝનું નિર્માણ થયું, ક્લિયર। હવે એ જ ગ્લુકોઝ છે, ક્લિયર, આપણે સ્ટાર્ચની મારફતે આપણે ગ્લુકોઝનું પાચન, આપણે સ્ટાર્ચનું પાચન કર્યું, ગ્લુકોઝ બની ગયું, તો ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશે તો શું થશે કે તમને CO2 અને H2O માં તમને રૂપાંતર પામશે, ક્લિયર। શું થઈ ગયું, આ ગ્લુકોઝ લીધો, ક્લિયર, એનું આપણે H2O માં રૂપાંતર થયું અને CO2 માં તમને રૂપાંતર થયું, ક્લિયર। તો અહીં આખી પ્રક્રિયા તમને અહીં બતાવેલી છે, જુઓ કે C6H12O6 ઓક્સિજનની હાજરીમાં, ક્લિયર, એનું ઓક્સિડેશન થયું, તો CO2 અને H2O માં છે એમાં તમને રૂપાંતર થયું, ક્લિયર। આપણે ઓક્સિજન, આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ તો એકચ્યુઅલીમાં એ ઓક્સિજન છે ગ્લુકોઝ જેવા જે ઘટકો છે એનું ઓક્સિડેશન કરવામાં મદદ કરે, ક્લિયર, અને ઓક્સિડેશન પૂરું થયા પછી છેલ્લે તમને CO2 મળશે, તો CO2 છે એ કોષમાંથી રુધિરમાં આવશે, રુધિરથી ફેફસામાં આવશે અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન આપણે એનો બહાર નિકાલ કરવામાં આવે છે, ક્લિયર। આપણે એવું નથી કે આપણે જેવો શ્વાસ લીધો તો એ ઓક્સિજન છે કોષની અંદર ગયો, ક્લિયર, અને એના ગ્લુકોઝનું ઓક્સિડેશન કરી એ જ CO2 મુક્ત થયું, એવું નથી, ક્લિયર। ઓક્સિજન અંદર જશે એવો તમને CO2 તમને પાછો તમને ઓક્સિજન છે ફેફસામાંથી જેવો રુધિરમાં જશે એટલો જે CO2 છે તમને રુધિરમાંથી તમને ફેફસામાં આવશે। એ આપણે કઈ આપણે વાયુનું વિનિમય છે આપણે એ ડિસ્કશન આપણે એ ભાગમાં આપણે કરશું, ક્લિયર। તો તમને આ બે ભાગ છે તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે આપણે શ્વાસોચ્છ્વાસ એટલે શું અને કોષીય શ્વસન એટલે શું, ક્લિયર। શ્વાસોચ્છ્વાસ એટલે શું, આપણે વાતાવરણમાંથી હવા લઈએ છીએ એને શ્વાસ કહેશું અને ઉચ્છ્વાસ દરમિયાન એને આપણે નિકાલ કરશું તો એને આપણે શ્વાસોચ્છ્વાસ કહેશું, ક્લિયર। અને આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે અને એ દરમિયાન જે ઉર્જા મુક્ત થશે એને આપણે શું કહેશું, કોષીય શ્વસન, ક્લિયર। તો કોષીય શ્વસન છે એ આપણે 11 સાયન્સનું 14મું ચેપ્ટર છે એમાં આપણે ડિસ્કશન કરવાનું છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન કઈ રીતે થાય છે, ક્લિયર। હવે આપણે આ ચેપ્ટર છે, ક્લિયર, તો આપણે ચેપ્ટરમાં આ ચેપ્ટરમાંથી જે નીટની અંદર જે MCQ પૂછાય છે એ મોસ્ટ ઓફ આપણે એનસીઈઆરટીની આજુબાજુમાંથી તમને પૂછાય છે, તો આપણે મોસ્ટ ઓફ આપણી એનસીઈઆરટી અને એની આજુબાજુનો ભાગ જ આપણે કવર કરશું, આપણે ડિટેલમાં આપણે જવાની જરૂર નથી, ક્લિયર। તો આપણે એનસીઈઆરટીમાં જેટલું આપેલું છે અને થોડુંક આપણે બહારનું આપણે લેશું, ક્લિયર। તો આપણે એટલું આપણે નીટની અંદર આપણે IMP છે, અત્યારે આપણે નીટના ક્લાસ કરીએ છીએ તો આપણે નીટમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, કયા ટોપિકમાંથી પૂછાઈ શકે, આપણે એના ઉપર આપણે એ ટોપિક પ્રમાણે આપણે આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધશું, ક્લિયર। તો આપણે આ ચેપ્ટરમાં તમને ટેક્સ્ટ બુકની અંદર જે પ્રસ્તાવના વાળો ભાગ છે એ આપણે અત્યારે ડિસ્કશન આપણે કરીએ છીએ, ક્લિયર। તો વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ જેવા પોષક ઘટકો છે એના આડકતરા વિઘટનમાં ઓક્સિજન છે સજીવો દ્વારા વપરાય છે, ક્લિયર। તો આપણે હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે આપણે જે શ્વાસોચ્છ્વાસમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં ઓક્સિજન આપણા શરીરની અંદર આવે છે, એ ઓક્સિજન ફેફસામાંથી રુધિરમાં અને ત્યાંથી કોષોમાં જશે અને કોષોની અંદર જે ગ્લુકોઝ છે એનું તમને ઓક્સિડેશન કરશે અને ઓક્સિડેશન કર્યા પછી જે CO2 મુક્ત થશે એ CO2 આપણે ઉચ્છ્વાસ દરમિયાન આપણે એને બહાર નિકાલ કરશું। કોષીય શ્વસન
અને શ્વાસોચ્છ્વાસ છે એ બંને અલગ અલગ પ્રક્રિયા છે, પરંતુ એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવું હશે તો તમારે શ્વાસ લેવો પડશે, અને જે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયા પછી CO2 મુક્ત થશે એને દૂર કરવા માટે આપણે ઉચ્છ્વાસની આપણે જરૂર છે. ક્લિયર? સમજાય છે? અને જો તમે ખાલી શ્વાસ તમે લીધા રાખો, CO2 આપણા શરીરની અંદર જમા થશે. ક્લિયર? અને CO2 જમા થશે તો આપણા શરીરમાં એ CO2 છે પાણીના સંપર્કમાં આવીને આપણે કાર્બનિક એસિડ બનાવશે. ક્લિયર? શું બનાવશે? આ H2O છે. ક્લિયર? CO2 બન્યું તો તમને શું બનશે? H2CO3. તો કાર્બનિક એસિડ બનાવ્યું તો કાર્બનિક એસિડ છે આપણા શરીરમાં તમને ઘણી બધી, જો એનું લેવલ વધી જાય તો આપણે ઘણા બધા રોગો થઈ શકે. ક્લિયર? તો આપણે એના માટે આપણે CO2 છે એનો આપણે નિકાલ કરવો પડે, એટલા માટે આપણે ઉચ્છ્વાસ આપણે લઈએ છીએ, શ્વાસ અને ઉચ્છ્વાસ આપણે કરીએ છીએ. ક્લિયર? તો તમને ખ્યાલ આવ્યો? તો આપણે શ્વાસોચ્છ્વાસ છે આપણે શું કામ આપણે કરવાની જરૂર પડે? ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવા માટે આપણે શ્વાસની જરૂર પડે. ઓક્સિડેશન દરમિયાન જે CO2 મુક્ત થયો એને દૂર કરવા માટે આપણે ઉચ્છ્વાસની આપણે જરૂર પડે. ક્લિયર? ઉપરની ચયાપચય પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ તમને મુક્ત થાય છે. ક્લિયર? તો આપણે જે કાર્બન ડાયોક્સાઇડ આપણે મુક્ત થયું, ક્લિયર, એ તમને નુકસાન કરે તો એને આપણે નિકાલ કરવો જરૂરી છે. ક્લિયર? તેથી તે સ્પષ્ટ છે કે કોષોને સતત વાતાવરણીય ઓક્સિજન મળતો રહેવો જોઈએ અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 છે તમને મુક્ત થવો જોઈએ. ક્લિયર? તો આપણે ખોરાક આપણે ખાઈએ છીએ તો એમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની બંને પ્રક્રિયા જરૂરી છે. ક્લિયર? તો આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન સતત કરવા માટે આપણે સતત ઓક્સિજનની જરૂર પડશે અને સતત CO2 મુક્ત થાય છે તો એને નિકાલ કરવાની પણ આપણે ફરજ પડે. ક્લિયર? તેના માટે આપણે શ્વાસોચ્છ્વાસ છે આપણે જરૂરી છે. કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 એ વિનિમયની આ પ્રક્રિયાને આપણે શ્વાસોચ્છ્વાસ, જેને આપણે સામાન્ય રીતે શ્વસન કહે છે. ક્લિયર? અહીંયા શ્વાસોચ્છ્વાસ અને શ્વસન બે વસ્તુ એક છે, પણ જો આગળ એક શબ્દ લાગી જાય કોષીય શ્વસન. શું શબ્દ લાગે? કોષીય. તો કોષીય શ્વસન છે એ શું કરે? કોષીય શ્વસન છે એ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરે, અને આપણે કોષીય શ્વસન કહેવામાં આવે. શ્વસન કયો? તો ખાલી આપણે શ્વાસોચ્છ્વાસ છે આપણે એને કહી શકીએ. ક્લિયર? તો આ ત્રણ જે શબ્દ છે એમાં તમારે કંઈ મિસ્ટેક કરવાની જરૂર નથી. ક્લિયર? આ ત્રણ શબ્દમાં તમારે મિસ્ટેકની જરૂર છે નહીં. ક્લિયર? હવે આપણે શ્વસનાંગો. ક્લિયર? તો આપણે મનુષ્યની અંદર શ્વસન કરવા માટે આપણી શરીરની અંદર ફેફસા આવેલા છે. ક્લિયર? આપણા શરીરની અંદર ફેફસા આવેલા છે. તો આ સૃષ્ટિની અંદર ઘણા બધા સજીવો છે, તો બધા જ સજીવોની અંદર ફેફસા આવેલા હોતા નથી. તો બધા સજીવો કઈ કઈ રીતે શ્વસન કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, અને આ ડિસ્કશન આપણે NCERT બેઝ જ કરવાનું છે. NCERTમાં જે સજીવોનું નામ આપેલું છે, કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો પ્રાણીઓના વિવિધ સમૂહ છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને તેમના નિવાસ સ્થાનો અને સ્તરીય આયોજન પ્રમાણે તમને બદલાય. ક્લિયર? તો કોઈ પણ સજીવ છે એ શ્વાસોચ્છ્વાસ છે તમને એનું સ્તરીય આયોજન કેવું જોવા મળે. ક્લિયર? હવે જે એક કોષી સજીવ છે, ક્લિયર, જેમાં કોષ સ્તરીય આયોજન છે, એટલે કે એક કોષી સજીવ છે. ક્લિયર? તો એમાં પેશી કે અંગ તો કઈ બનવાનું નથી. ક્લિયર? તો એમની અંદર કોષની અંદર શ્વસન કઈ રીતે થાય? તો કોષની સપાટી દ્વારા એનું શ્વસન થાય. ક્લિયર? જેની અંદર અંગ જેવી રચના આવેલી નથી, જે સજીવોની અંદર અંગ જેવા રચના આવેલી ન હોય તો એ શું કરશે? સપાટી દ્વારા એનું તમને શ્વસન કરશે. શું કામ? કારણ કે એની અંદર અંગ જ નથી. ક્લિયર? અંગ ક્યારે બને? કોષો ભેગા મળી પેશીની રચના કરે, એક પ્રકારની પેશી ભેગી મળી, ક્લિયર, તો તમને અંગ બનાવે. ક્લિયર? અને ઘણા બધા અંગ ભેગા મળી તમને અંગતંત્રની તમને રચના થાય. તો અમુક સજીવો એવા છે કે ખાલી કોષીય લેવલનું તમને આયોજન બતાવે, અમુક સજીવો એવા છે જે તમને ખાલી પેશીય સ્તરનું તમને આયોજન બતાવે. ક્લિયર? તો જે પેશીય સ્તરનું આયોજન છે તો એની અંદર કોઈ અંગ આવેલા હોતા નથી. ક્લિયર? તો એની અંદર તમને પેશીય સ્તરે કે તમને અલગ અલગ પ્રકારે તમને શ્વસન કરે. ક્લિયર? તો તમને એક ફિગર બતાવેલી છે,
તો આ ફિગર એટલા માટે મૂકેલી છે કે તમને ખ્યાલ આવે કે અલગ અલગ સજીવો છે એમાં તમને અલગ અલગ પ્રકારે તમને શોષણ કરતા તમને જોવા મળે. ક્લિયર? આપણે તમને સ્પાઈડર એટલે કે કરોડિયાની વાત કરવામાં આવે તો ક્લિયર, તો એની અંદર એક ફેફસા જેવું એક અંગ આવેલું હોય. આપણે એકચ્યુઅલીમાં આપણે ફેફસા ન કહી શકીએ પણ એક ચોરસ એક બોક્સ જેવી રચના આવેલી હોય. ક્લિયર? એના થ્રુ તમને અહીંયા તમે જોઈ શકો શું છે, એક બુક લંગ એટલે કે તમને એક ચોરસ જેવી એક લંગ ફેફસા જેવી એક રચના આવેલી હોય, એના થ્રુ તમને એ તમને શોષણ કરશે. ક્લિયર? પછી આપણે મરઘીની વાત કરી. ક્લિયર? તો એની અંદર તમને ફેફસા આવેલા જોવા મળશે. ક્લિયર? પછી વાદળીની વાત કરવામાં આવે. ક્લિયર? સછિદ્રની વાત કરવામાં આવે. ક્લિયર? તો એમાં તમને કોઈ અંગ જેવી રચના જોવા મળતી નથી, તો એમાં તમને કોષીય સપાટી દ્વારા તમને એનું શોષણ થશે. ક્લિયર? પછી આપણે માછલી છે. ક્લિયર? એટલે કે જે પાણીની અંદર રહેતા જે મોટા ભાગના સજીવો છે એની અંદર તમને ઝાલર જેવી તમને રચના આવેલી હોય. ક્લિયર? અને જે આપણે કીટકો છે. ક્લિયર? તો કીટકોની અંદર તમને નલિકામાં તમને જોવા મળે છિદ્રવાળી રચના હોય અને તમને નલિકાવાળી તમને રચના હોય, જેનાથી તમને શોષણ જે તે સજીવો તમને કરી શકે. ક્લિયર? તો તમને આ ફિગર બતાવવાનું રીઝન શું છે, તો તમને ખ્યાલ આવે કે અલગ અલગ સજીવો છે એમાં અલગ અલગ પ્રકારે તમને શોષણના પ્રકાર તમને જોવા મળે. ક્લિયર? હવે શું કે છે કે નીચલી કક્ષાના એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ. અપૃષ્ઠવંશી એટલે કે શું, કે પૃષ્ઠવંશી એટલે શું, કે જે સજીવની અંદર કરોડરજ્જુ નો આવેલી હોય. ક્લિયર? આપણે મનુષ્યની વાત કરીએ તો કરોડરજ્જુ પાછળના ભાગે આવેલી હોય. ક્લિયર? તો એવા પ્રાણીઓ જેની અંદર તમને કરોડરજ્જુ તમને જોવા ન મળે એને આપણે શું કહેવાય, અપૃષ્ઠવંશી પ્રાણીઓ. ક્લિયર? એમાં તમને નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, વાદળી છે, કોષ્ઠાંતરી છે, ચપટા કૃમિઓ છે, એ તમને O2 અને CO2 ના વિનિમય માટે શરીરની સમગ્ર સપાટીથી સરળ પ્રસરણ દ્વારા કરે. ક્લિયર? તો આપણે ઓલરેડી હમણાં આપણે જોયું કે તમને આપણે જે વાદળીને આપણી ઇમેજ જોયેલી હતી, તો એની જે શરીરની સપાટી હશે એના દ્વારા તમને વાયુનું તમને વિનિમય કરશે. ઓક્સિજન અને CO2 છે એનું તમને વિનિમય કરતા તમને જોવા મળશે. ક્લિયર? પછી અળસિયાની વાત કરી છે, તો અળસિયા છે તેના ભીના ક્યુટિકલનો ઉપયોગ કરે છે. તો તમને ખ્યાલ છે કે અળસિયા શું છે, તો ખેડૂતના મિત્ર કહેવામાં આવે. અને અળસિયાની અંદર ખેડૂતના મિત્ર શું કામ કહેવામાં આવે, તો એ શું કરે, જમીનની અંદર રહે અને જમીનને ફળદ્રુપ બનાવે. ક્લિયર? તો એ જમીનની અંદર રહે અને તમને ખ્યાલ હશે કે જમીનનો જે નીચેનો ભાગ છે એ હંમેશા તમને ભીનો જેવો તમને જોવા મળે. તો એની જે બહારનું આવરણ હશે એ તમને થોડુંક તમને ભીનું જેવું તમને જોવા મળશે. તો જે બહારનું જે ભીનું ક્યુટિકલનું આવરણ હશે એના થ્રુ તમને શ્વાસોચ્છ્વાસ તમને કરશે. ક્લિયર? પછી આપણે કીટકોની આપણે હમણાં વાત કરી, તો કીટકોની અંદર તમને નલિકા જોવા મળશે, છિદ્ર જોવા મળશે, એના થ્રુ તમને શ્વાસોચ્છ્વાસ છે તમને એ જે તે સજીવો તમને કરતા તમને જોવા મળશે. ક્લિયર? તો કીટકો છે નલિકાઓની ગોઠવણ છે શ્વાસ નલિકાઓ દ્વારા વાતાવરણની હવાનું શરીરમાં તમને વહન કરે. ક્લિયર? તો એની અંદર તમને અલગ અલગ પ્રકારની નલિકાઓ તમને જોવા મળે અને આ નલિકાઓનું મેઇન કાર્ય શું, તો વાતાવરણમાં જે ઓક્સિજન લેવાનું અને શરીરમાં જે CO2 મુક્ત થશે એ CO2 ને શરીરની બહાર એનો નિકાલ કરવાની પ્રક્રિયા કરે. ક્લિયર? હવે આપણે જે જલીય એટલે કે જે પાણીની અંદર જે રહેતા સજીવો છે, જે સંધિપાદ છે. સંધિપાદ એટલે શું, કે જે આખા શરીરને અલગ અલગ ભાગોમાં વિભાજિત હોય પણ એક ભાગમાં આખા કોઈ એને જોડાયેલું હોય, એને આપણે શું કહેવાય, સંધિપાદ કહેવામાં આવે. આપણે ચેપ્ટર 16 આપણે જે ચેપ્ટર 4 છે 11 સાયન્સનું, એની અંદર આપણે જોશું કે અલગ અલગ સજીવો છે, અમુક સમુદાય તમને જોવા મળે, એના વિશે આપણે ડિટેલમાં આપણે ત્યારે ડિસ્કશન કરશું કે સંધિપાદના સજીવો છે એ કેવું તમને જોવા મળે. ક્લિયર? તો સંધિપાદો છે એ મૃદુ અને સંધિપાદ અને મૃદુકાય છે એની અંદર વિશિષ્ટ વાહિનીમય રચના ધરાવતી ઝાલરોનો ઉપયોગ કરે. ક્લિયર? તો જે જલીય છે પ્રાણી છે હમણાં આપણે ડિસ્કશન કર્યું કે જે પાણીની અંદર રહેતા જે મોટા ભાગના સજીવો છે. ક્લિયર? તો એમાં તમને ઝાલરોનો તમને ઉપયોગ કરતા જોવા મળે. એવું નથી કે ખાલી માછલીની અંદર જ ઝાલર હોય. જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે, ક્લિયર, પછી મૃદુકાય પ્રકારના પ્રાણીઓ છે જે પાણીની અંદર રહે છે. ક્લિયર? એવા સજીવોની અંદર તમને શું જોવા મળશે, ઝાલર જેવું તમને રચના જોવા મળશે. ક્લિયર?
અને સ્થળીય સ્વરૂપો વાહિનીમય કોથળીઓ કે જેને ફેફસા કહે છે, જે તેમને દ્વારા વાયુની આપલે કરે છે. એટલે કે એવા પ્રાણીઓ મૃદુકાય સમુદાય અને સંધિપાદ સમુદાયના એવા પ્રાણીઓ કે જે જમીન ઉપર રહે છે એની અંદર તમને ફેફસા જોવા મળશે, પરંતુ એની અંદર સુવિકસિત ફેફસા જોવા મળશે નહીં. એક વસ્તુ યાદ રાખજો, સંધિપાદ અને મૃદુકાય સજીવો છે જો પાણીની અંદર હશે તો એ ઝાલરોનો ઉપયોગ કરશે. ક્લિયર? અને જો જમીન ઉપર રહેશે તો તમને ફેફસાનો તમને ઉપયોગ કરતા જોવા મળશે. ક્લિયર? હવે પૃષ્ઠવંશીના જે મત્સ્યો છે તમને ઝાલરોનો ઉપયોગ કરશે, કે એવી માછલી કે જેની અંદર તમને કરોડરજ્જુ જેવી રચના જોવા મળે એને આપણે શું કહેવામાં આવે? એને આપણે પૃષ્ઠવંશી પ્રાણી કહેવામાં આવે. ક્લિયર? તો પૃષ્ઠવંશી જે માછલી છે, મત્સ્ય છે, એની અંદર તમને શું જોવા મળશે? ઝાલર તમને જોવા મળશે. ત્યારે સરીસૃપો છે, પક્ષીઓ છે, સસ્તનો ફેફસા દ્વારા તમને શ્વસન કરે છે. ક્લિયર? કે સરીસૃપ એટલે શું? કે જમીન ઉપર તમને ધસરાઈને તમને ચાલતા હોય. ક્લિયર? તો જે સાપ છે, ક્લિયર, તો એવી પ્રકારના પ્રાણીઓ છે એને આપણે શું કહેવામાં આવે? સરીસૃપ કહેવામાં આવે. ક્લિયર? પક્ષીઓ તો તમને ખ્યાલ છે. સસ્તન એટલે શું? કે જેની અંદર તમને સ્તન ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? તેને આપણે શું કહેવામાં આવે? સસ્તન કહેવામાં આવે. ક્લિયર? તો એ આપણે મનુષ્ય છે, ઘણા બધા પ્રાણીઓ છે, એ તમને સસ્તન પ્રકારના પ્રાણીઓ હોય તો એની અંદર તમને ફેફસાની રચના તમને જોવા મળશે. ક્લિયર? દેડકા જેવા ઉભયજીવી પ્રાણીઓ છે એની અંદર ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે. તો ઉભયજીવી પ્રાણીઓ એટલે શું? કે તમને પાણીની અંદર અને જમીનની અંદર પાણીની અંદર અને જમીનની ઉપર પણ જે સજીવ વસવાટ કરતા હોય, એટલે પાણીમાં અને જમીન ઉપર બે જગ્યાએ વસવાટ કરતો હોય એને આપણે શું કહેવામાં આવે? ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે. ક્લિયર? તો ઉભયજીવી પ્રાણીની અંદર તમને જે ભીની ત્વચા છે એના દ્વારા પણ તમને શ્વસન કરે. ક્લિયર? તો ઉભયજીવી પ્રાણીની અંદર દેડકો છે, પછી મગર છે. ક્લિયર? તો એ કેની અંદર આવે? તો ઉભયજીવી પ્રાણીની અંદર આવે. ક્લિયર? સસ્તનોમાં તમને વિકસિત તમને શ્વસન તંત્ર જોવા મળે. હવે જે આપણે સૌથી સુવિકસિત શ્વસન તંત્ર કોની પાસે છે? તો મનુષ્યમાં તમને જોવા મળે. ક્લિયર? તો આપણે મનુષ્ય પાસે તમને નાસિકા છિદ્ર આવેલું છે, નાસિકા ગુહા આવેલી છે, પછી અહીંયા તમને નાસિકા કંઠનળી આવેલી હોય, પછી તમને ડાયરેક્ટ શ્વાસ નળીમાં ખુલે, શ્વાસ નળી છે તમને ફેફસામાં ખુલે. તો જે આવી આખી રચના આવેલી હશે એને આપણે શું કહેવામાં આવે? સુવિકસિત શ્વસન તંત્ર કહેવામાં આવે. ક્લિયર? જેની અંદર તમને ફેફસા પણ તમને સુવિકસિત તમને જોવા મળે. તો આપણે વાત કરીએ કે સુવિકસિત શ્વસન તંત્ર એટલે શું? ક્લિયર? તો તમને ઇમેજ બતાવેલી છે. ઇમેજ બતાવવાનું રીઝન શું છે? તો તમને ખ્યાલ આવે કે સુવિકસિત શ્વસન તંત્ર એટલે શું? કે આપણે નાસિકા છિદ્ર આવેલું હોય. ક્લિયર? આ શું છે? તમને નાસિકા છિદ્ર તમને જોવા મળે. ક્લિયર? આ નાસિકા ગુહા જોવા મળે. ક્લિયર? પછી આ નાસિકા કંઠનળી જોવા મળે, પછી આ શ્વાસનળી જોવા મળે, આ ફેફસા જોવા મળે અને તમને ઉરોદર પટલ છે તમને જોવા મળે. ક્લિયર? તો તમને અલગ આપણે આખું મનુષ્યનું શ્વસન તંત્ર છે તમને ઇમેજ તમને બતાવેલી છે. ક્લિયર? હવે તમે ઘણી વખત તમે જશો, ક્લિયર, ડોક્ટર પાસે જાઓ, જેને કંઈક શ્વસન તંત્ર રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય. ક્લિયર? તો શ્વસન તંત્ર રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે ડોક્ટર પાસે જશો તો ડોક્ટર તમને એક ચિઠ્ઠી હશે એની અંદર શું લખશે? કે આવી તમને બે શબ્દો લખેલા હશે. હવે URTE અને LRTE એટલે શું? યુ એટલે અપર, આર એટલે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, એટલે જે આપણે શ્વસન તંત્રો છે. ક્લિયર? આપણે વાત કરી કે નાસિકા છિદ્રથી આપણે શરૂ કરી અને ઉરોદર પટલ સુધીનો જે ભાગ છે આપણે આખું શ્વસન તંત્ર આપણે કહેવામાં આવે. ક્લિયર? તો જે શ્વસન તંત્ર છે તમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. કે આ બે ભાગ, એક ગળા સુધીનો ભાગ અને બીજો છે ગળાની નીચેનો ભાગ. ક્લિયર? તો ગળું ક્યાં આવેલું હોય? અહીંયા આવેલું હોય. તો નાસિકા છિદ્ર છે, નાસિકા ગુહા છે, પછી નાસિકા કંઠનળી છે. ક્લિયર? તો અહીંયા સુધીનો જે ભાગ છે ને આપણે શું કહેવામાં આવે? અપર રેસ્પિરેટરી એટલે ઉપરી શ્વસન તંત્રનો ભાગ કહેવામાં આવે. ક્લિયર? અને એના પછીનો જે શ્વાસ નળી છે, ફેફસા છે, ઉરોદર પટલ છે એને આપણે નીચેનું શ્વસન તંત્ર કહેવામાં આવે. ક્લિયર? તો શ્વસન તંત્ર છે તમને એકચ્યુઅલી તમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. હવે તમને કોઈ પણ નોર્મલી કોઈ પણ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થયું હોય,
ક્લિયર? તો તમને મોસ્ટ ઓફ તમને છે અહીંયા તમને ગળા સુધીના ભાગ સુધી તમને થાય. ઘણી વખત તમને શરદી થઈ હોય અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમને ગળું છે ક્લિયર, તો તમને બળતરા કરશે ક્લિયર. ગળામાં અમુક પ્રકારે ખારાશ આવી જશે કે તમે બોલી શકશો નહીં ક્લિયર. તો એ પ્રકારનું જે ઇન્ફેક્શન છે ક્લિયર, એને આપણે શું કહેવાનું આવે? એને આપણે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહેવામાં આવે, URTE કહેવામાં આવે. શ્વાસનળીમાં કઈ પ્રોબ્લેમ હોય, ફેફસાની અંદર કઈ પ્રોબ્લેમ હોય તેને આપણે શું કહેવામાં આવે? LRTE કહેવામાં આવે ક્લિયર. હવે જે આપણે જે ઉપરનો ભાગ છે શ્વસન તંત્રનો URTE ક્લિયર, એમાં કઈ પ્રોબ્લેમ હોય તો એ તમને એન્ટીબાયોટિક થ્રુ તમને થોડાક દિવસમાં તમે સાજા થઈ જશો ક્લિયર. પરંતુ જો લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન LRTE માં જો કઈ પ્રોબ્લેમ હશે તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થશે ક્લિયર. તો અત્યારે આપણે વાત કરીએ તો કોરોના વાયરસ છે, તો આપણે કોરોના વાયરસ છે એ શું કરે? મેઇન ફેફસા, જો કોરોના વાયરસ છે એ તમને ફેફસા સુધી પહોંચી ગયો તો વ્યક્તિ છે એનું તમને બચવાની તમને શક્યતા સાવ ઓછી રહેશે. શું કામ? તો ફેફસાની અંદર પ્રવાહી ભરાઈ જશે, એક પ્રકારનું લિક્વિડ આવે એ ફેફસાની અંદર તમને ભરાયેલું તમને જોવા મળે ક્લિયર. તો વ્યક્તિ છે એનું તમને ડેથ થઈ જશે ક્લિયર. હવે જો જે વ્યક્તિ રિકવર થઈ ગયા છે ક્લિયર, તો એમાં શું થશે? તો કોરોના વાયરસ છે ક્લિયર, એ તમને શ્વસન તંત્રમાં ખાલી તમને ગળા સુધી તમને જોવા મળશે. એ કોરોના વાયરસ છે ફેફસા સુધી હજી પહોંચશે નહીં ક્લિયર. તો એ જે વ્યક્તિ રિકવર થઈ ગયા છે જલ્દીથી, એ વ્યક્તિ છે એના શ્વસન તંત્રમાં ખાલી તમને ગળા સુધી તમને એ વાયરસ પહોંચેલો છે ક્લિયર. સમજાય છે? જો એ વાયરસ છે એ તમને ફેફસા સુધી પહોંચી ગયો તો તમને બચવાની શક્યતા સાવ એટલે સાવ ઓછી તમને જોવા મળશે ક્લિયર. હવે તમે સુવિકસિત શ્વસન તંત્ર શું છે? તો આપણે શું કહીએ? તો તમને નાક આવેલું હોય ક્લિયર. પછી તમને શ્વાસનળી આવેલી હોય, ફેફસા આવેલા હોય અને તમને ઉરોદર પટલ આવેલું હોય ક્લિયર. તેને આપણે શું કહેવામાં આવે? સુવિકસિત શ્વસન તંત્ર કહેવામાં આવે ક્લિયર. સમજાય છે? તો સુવિકસિત શ્વસન તંત્રની અંદર ક્યાં ક્યાં અંગો આવેલા હોય તમને એવી રીતે ક્વેશ્ચન તમને પૂછી શકે. હવે આપણે એકચ્યુઅલીમાં આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ દરમિયાન શું થાય છે એ આપણે ડિસ્કશન આપણે ખાલી અત્યારે ઓવરવ્યુ આપણે કરીએ છીએ. શ્વાસ લઈએ તો આપણા શરીરમાં શું શું ચેન્જ થાય છે, શું શું પરિવર્તન થાય છે એ આપણે ખાલી ઓવરવ્યુ આપણે ડિસ્કશન કરશું ક્લિયર. તો તમે આપણે શું કીધું? હવે આપણે શ્વાસ લીધી તો આ શું આવેલા છે? ફેફસા આવેલા છે. આ શું છે? ફેફસા છે. અને આ શું છે? ઉરોદર પટલ છે. શું છે? ઉરોદર પટલ. હવે ઉરોદર પટલ છે શું? તો ઉરોદર પટલ તમને ઘુમટ આકારનું તમને જોવા મળે ક્લિયર. તમે આ જોઈ શકો, તમને ઘુમટ આકારનું તમને જોવા મળે છે. હજી બી આકૃતિ આપેલી છે ક્લિયર. તો બી આકૃતિમાં જુઓ તો આ શું છે? ઉરોદર પટલ છે તમને ઘુમટ આકારનું તમને જોવા મળે છે. જે બી આકૃતિ છે એમાં તમને ઘુમટ આકારનું તમને ઉરોદર પટલ તમને જોવા મળશે ક્લિયર. અને ઉરોદર પટલ આપણે શું કામ કહેવાનું? કારણ કે આપણે વાત કરીએ કે ગળાથી આપણો જે કમર સુધીનો જે ભાગ છે એ ભાગને બે ભાગમાં વિભાજિત કરે ક્લિયર. એક છાતી વાળો ભાગ અને તમને એક છે પેટ વાળો ભાગ ક્લિયર. તો તમને કોના દ્વારા અલગ પડે? તો તમને એ આપણે ઉરોદર પટલ દ્વારા તમને અલગ પડે ક્લિયર. તો જે છાતી વાળો ભાગ છે અને તમને જે આપણે પેટ વાળો ભાગ છે એ કોનાથી અલગ પડે? તો ઉરોદર પટલથી તમને અલગ પડે ક્લિયર. જ્યારે તમે શ્વાસ અંદર છે ને ક્લિયર, જ્યારે તમે ઓક્સિજન લ્યો છો ક્લિયર, આપણે CO2 તમે મુક્ત કરો છો ક્લિયર, તો શું થશે? જો તમે CO2 મુક્ત કરો છો તો આ તમે જે ઉરોદર પટલ છે તમને ઘુમટ આકારનું જોવા મળશે. અને જ્યારે તમે શ્વાસ લ્યો છો ક્લિયર, તો ઉરોદર પટલ છે તમે જો કે અહીં તમને એકદમ પાતળું તમને ચપટું તમને બની ગયું ક્લિયર. શું થયું? ઉરોદર પટલ આવી રીતે હતું ક્લિયર. આપણે આવી રીતે સમજીએ. ઉરોદર પટલ આવી રીતે હતું ક્લિયર ઉચ્છ્વાસ દરમિયાન. હવે જ્યારે શ્વાસ લેશો તો ઉરોદર પટલ તમને આવી રીતે આમ તમને ચપટું તમને બની જશે ક્લિયર. તો આપણે એને શું કહેવામાં આવે? આ ઉચ્છ્વાસ, આ શ્વાસ, આ ઉચ્છ્વાસ, શ્વાસ ક્લિયર. તો આવી રીતે તમને ઉરોદર પટલ છે એમાં તમને સંકોચન વિકોચન તમને જોવા મળશે ક્લિયર. હવે જ્યારે તમે શ્વાસ લ્યો છો ક્લિયર,
તો હવા છે ફેફસાની અંદર આવશે, તો ફેફસાની અંદર હવા આવી તો ફેફસા ફૂલાશે, ફેફસા ફૂલાશે તો ઉરોડર પટલ છે આવી રીતે હતું, આવી રીતે થઈ ગયું, ક્લિયર। તો ઉરોડર પટલ છે એનું તમને બરોબર ચપટું બની જશે, એ તમને કેવા જોવા મળશે, શ્વાસની પ્રક્રિયામાં તમને જોવા મળશે, ક્લિયર। આપણે શ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન પણ કરશું, ક્લિયર। પરંતુ અત્યારે આપણે ઓવરવ્યુ આપણે જોઈએ છીએ, ક્લિયર। તમે શ્વાસ લેશો, ક્લિયર। તો આપણે શ્વાસ લીધો, હવા અંદર આવી, ફેફસા ફૂલાના, ઉરોડર પટલ છે આવી રીતે, તો આવી રીતે થઈ ગયું, આમ હતું, ક્લિયર। આવી રીતે નીચે આવી ગયું ઉરોડર પટલ, ઉરોડર પટલ નીચે આવશે તો શું થશે કે આપણે જે પેટ છે તમને ફૂલાશે। તો તમે એક્સપિરિયન્સ તમે કરજો કે જ્યારે તમે શ્વાસ લેશો તો શું થશે, તમારો છાતીનો ભાગ ફૂલાશે એટલે ફેફસાની અંદર હવા ભરાણી, ક્લિયર। પછી શું થશે કે ઉરોડર પટલ છે નીચેની તરફ આવશે એટલે તમને પેટ છે પણ તમને ફૂલેલું તમને જોવા મળશે। જ્યારે તમે ઉચ્છ્વાસ તમે કાઢશો, ક્લિયર, CO2 ને તમે દૂર કરશો તો પેટ છે પાછું પૂર્વવત સ્થિતિમાં આવી જશે, ઉરોડર પટલ છે પાછું પૂર્વવત સ્થિતિમાં આવી ગયું, ફેફસા છે બરોબર એની અંદર હવા હતી એ બહાર નીકળશે અને ફેફસા પણ પાછી પૂર્વવત સ્થિતિમાં તમને જોવા મળશે, ક્લિયર। આ તમે જુઓ તો આ ફેફસા છે, ક્લિયર, આ ફેફસા આવી રીતે હતા, ક્લિયર। પછી ઉરોડર પટલ અને પેટ, ક્લિયર। તો તમે જો જે શ્વાસ લીધો તો ફેફસાનું વધી ગયું, સપાટી વધી ગઈ, ઉરોડર પટલ ચપટું બની ગયું અને પેટનું પોલાણ છે તમને થોડુંક વધી ગયેલું તમને જોવા મળશે, ક્લિયર। તો તમને શ્વાસ તમે લેશો તો તમને 3 જગ્યાએ તમને એનો ફેરફાર તમને જોવા મળશે, ક્લિયર। એક તો ફેફસાનું પોલાણ, ફેફસા છે એનું કદ વધશે, ઉરોડર પટલ છે ચપટું બનશે, ક્લિયર, અને નીચેની તરફ આવશે અને પેટનું પોલાણ છે તમને વધશે, ક્લિયર। તો આપણે ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન કર્યું, જો તમને ઓવરવ્યુ તમને ખ્યાલ હશે તો તમને ડિટેલમાં તમને થોડો ખ્યાલ આવી શકશે, ક્લિયર। એટલે અત્યારે ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું, ક્લિયર। તો આપણે એનસીઈઆરટીમાં ઇમેજ આપેલી છે તો એનસીઈઆરટીમાં જે ઇમેજ આપેલી છે આપણે ઈ ડિસ્કશન કરીએ। તો તમે જોઈ શકો શું છે, તો આ શ્વાસ નળી છે, ક્લિયર। આ શું આવ્યું, શ્વાસ નળી આવ્યું। તો તમને અહીંયા 5મી ઉરસ્ય કશેરુકા છે આપણે હમણાં ડિસ્કશન કરશું, એ કશેરુકા સમયે કશેરુકા જે આવશે, ક્લિયર, એ તમને શ્વાસ નળી છે 2 ભાગમાં તમને વિભાજિત થઈ જશે, ક્લિયર। તો 2 ભાગમાં વિભાજિત થઈ ગઈ, એક ભાગ છે એ જમણા ફેફસામાં આવ્યું, એક ભાગ છે તમને ડાબા ફેફસામાં તમને જોવા મળશે। તો ફેફસા છે એ તમને 2 જોવા મળે, એક જમણું ફેફસું અને ડાબું ફેફસું, ક્લિયર। પછી તમને અહીંયા હૃદય તમને જોવા મળશે, ક્લિયર। આ શું છે, ઉરોડર પટલ છે। તો હવે તમને આકૃતિમાં તમને પૂછે, ક્લિયર, કે તમને ઉપરની આપેલી આકૃતિ કયા પ્રકારની છે, શ્વાસની છે કે ઉચ્છ્વાસની છે, તો તમે શું આવે, ઉરોડર પટલ આવી રીતનું છે તો આ કેવી થઈ, ઉચ્છ્વાસની। જો શ્વાસની પ્રક્રિયા છે તો ઉરોડર પટલ છે તમને ચપટું અને તમને નીચેની તરફ આવેલું તમને જોવા મળશે, ક્લિયર। તો આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ। હવે આપણે શું વાત કરી કે આપણે જે શ્વાસ લીધો, ક્લિયર, તો આપણે શ્વાસ આપણે નાક દ્વારા લેવામાં આવ્યો, પછી નાક છે નાસિકા છિદ્ર છે તો નાસિકા છિદ્ર છે તમને નાસિકા ગુહાની અંદર તમને ખુલે, ક્લિયર। તો જે આખો પોલાણ વાળો ભાગ છે, ક્લિયર, આ પોલાણ વાળો ભાગ છે આપણે શું કહેવામાં આવે, નાસિકા ગુહા, ક્લિયર। શું ભાગ, કયો ભાગ કહેવામાં આવે, એને નાસિકા ગુહા કહેવામાં આવે, ક્લિયર। તો આપણું જે આ નાકવાળું જે પોલાણ વાળું ભાગ છે, ક્લિયર, તો એ નાસિકા ગુહા તમને એને કહેવામાં આવે, ક્લિયર। તો નાસિકા ગુહા છે તમને કેમાં ખુલશે, નાસિકા કંઠનળીમાં ખુલશે, ક્લિયર। પછી તમને શું જોવા મળશે, તમને આપણે શું કહેવામાં આવે, કંઠનળી કહેવામાં આવે। પછી તમને લેરિંગ્સ તમને એને આપણે શું કહેવામાં આવે કે જે આપણે સ્વર પેટી આવેલી છે, ક્લિયર, તો સ્વર કંઠનળી કહેવામાં આવે અને એના પછી તમને શ્વાસ નળીમાં તમને ખુલશે, ક્લિયર। તો આ શ્વાસ નળી સુધીનો તમને ભાગ તમને બતાવેલો છે। તો પહેલા શું આવે, નાસિકા છિદ્ર આવે, નાસિકા ગુહા આવે, એના પછી નાસિકા કંઠનળી આવે, ક્લિયર, પછી અનકંઠનળી આવે, પછી એના પછી કઈ આવે, સ્વર કંઠનળી આવે અને એના પછી છે, ક્લિયર, તમને ઘાટી ઢાંકણ આવે અને પછી તમને શ્વાસ નળીની શરૂઆત થશે, ક્લિયર। આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે તમે આગળના ભાગથી તમે જુઓ તો પહેલા શ્વાસ નળી આવશે અને પછી તમને અન્ન નળી તમને જોવા મળશે, ક્લિયર।
ક્લિયર. તો આ શું છે? આ શ્વાસનળી છે. ક્લિયર. અને આ શું છે? આ અન્નનળી છે. ક્લિયર. જે બી કરેલો ભાગ છે એ અન્નનળી છે, એ કરેલો ભાગ છે એ શું છે? શ્વાસનળી. ક્લિયર. તો એ વાળો ભાગ છે એ શ્વાસનળી છે, બી વાળો ભાગ છે એ શું છે? અન્નનળી છે. ક્લિયર. સમજાય છે? તો તમને આપણે આખી જે વાત કરી કે આપણે શ્વાસનળી સુધીમાં આપણે ક્યાં ક્યાં ભાગ આવે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો હવે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર છે, ક્લિયર, તો એ બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. ક્લિયર. કયા બે ભાગ? કે જે શ્વાસનું ખાલી વહન કરે, ખાલી જે શ્વાસનું વહન કરે એને આપણે પહેલો ભાગ આપણે રાખશું. અને જે વાયુનું વિનિમય કરશે, ક્લિયર, કે વાયુ છે ઓક્સિજન આપશે, CO2 લેશે, તો એની અંદર જે જે અંગ સંકળાયેલા છે આપણે બીજા ભાગની અંદર આવે. ક્લિયર. તો મનુષ્યનું શ્વસન તંત્ર બે ભાગમાં વિભાજિત થાય. એક સંવહન એટલે કે જે ખાલી વાયુઓનું વહન કરે એને શું કહેવાય? સંવહન ભાગ કહેવામાં આવે. પછી શ્વસન ભાગ એટલે કે જે તમને વાયુનું વિનિમય કરે એને આપણે શું કહેવામાં આવે? શ્વસન ભાગ કહેવામાં આવે. ક્લિયર. તો સંવહન ભાગની અંદર નાક છે, સ્વરપેટી છે, કંઠનળી છે, શ્વાસનળી છે, શ્વાસવાહિકા છે અને અંત્ય શ્વાસવાહિકા. તો એ તમને શ્વાસવાહિકા એટલે શું કહેવામાં આવે? તો આપણે જો પેલા આપણે શું, આ એક શ્વાસનળી છે. ક્લિયર. સમજાઈ ગયું? આ શ્વાસનળી છે. તો એ જ્યારે ફેફસામાં આવશે તો એ બે ભાગમાં વિભાજિત થશે. ક્લિયર. સમજાઈ ગયું? આ પેલા એક શ્વાસનળી હતી, બે ભાગમાં વિભાજિત થઈ, એક ડાબા ફેફસામાં જશે, એક જમણા ફેફસામાં જશે. તો એને આપણે શું કહેવામાં આવે? પ્રાથમિક શ્વાસવાહિની કહેવામાં આવે. ક્લિયર. હવે આ શ્વાસવાહિની છે પાછી બીજા બે ભાગમાં તમને વિભાજિત થશે. ક્લિયર. તો આને શું કહેવાય? આને દ્વિતીયક શ્વાસવાહિની કહેવામાં આવે, આને પ્રાથમિક કહેવામાં આવે. ક્લિયર. અને આવી રીતે છેલ્લે વિભાજિત થઈને એકદમ પાતળી નળીમાં તમને ફેરવાઈ જાય એને આપણે શું કહેવામાં આવે? અંત્ય શ્વાસવાહિકા કહેવામાં આવે. ક્લિયર. અંત્ય શ્વાસવાહિકા તમને કહેવામાં આવે. પછી શ્વસન ભાગો એટલે કે જે ઓક્સિજન CO2 છે એનું તમને વિનિમય કરે એને શ્વસન ભાગ કહેવામાં આવે. તો આમાં તમને મિસ્ટેક છે, શ્વાસનળી નહીં આવે. ક્લિયર. આને તમે કાઢી નાખજો, દૂર કરી દેજો. ક્લિયર. પછી વાયુકોષ્ઠ છે, વાયુકોષ્ઠ નળીઓ છે, મૂર્ધન્ય કોષો છે અને વાયુકોષ્ઠ. ક્લિયર. તો વાયુકોષ્ઠ શું છે? તો એક હવા ભરેલી એક તમને થેલી જેવી રચના આવેલી હોય. જ્યારે અંત્ય શ્વાસવાહિકા પૂરી થશે તો એના છેડે તમને એક હવા ભરેલી એક થેલી હશે. એને આપણે શું કહેવામાં આવે? એને આપણે શું કહેશું? આપણે એને વાયુકોષ્ઠ કહેશું. શું કહેશું? વાયુકોષ્ઠ. કે ક્લિયર. આપણે હમણાં ફિગર પણ જોશો એટલે તમને ક્લિયર આઈડિયા આવી જશે કે વાયુકોષ્ઠ છે શું. ક્લિયર. તો તમને મનુષ્યનું શ્વસન તંત્ર તો આપણે બે રીતે આપણે જોયું. ક્લિયર. કે આપણે કઈ રીતે જોયું? તો એક અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અને એક લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. એટલે કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય તો એ સમયે આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. ક્લિયર. અપર રેસ્પિરેટરી એટલે ઉપરનું શ્વસન તંત્ર છે એ, અને એક નીચેનું શ્વસન તંત્ર. ક્લિયર. પછી વાયુનું વિનિમય કઈ રીતે થાય છે એના આધારે આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક સંવહન કે ખાલી વાયુઓનું તમને વહન કરે, અને વાયુનું વિનિમય ભાગ. ક્લિયર. તો એની અંદર વાયુકોષ્ઠ ની બધું તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે એનસીઆરટીમાં આપણે એન્ટર કરીએ છીએ કે માનવ શ્વસન તંત્ર. ક્લિયર. તો એ કઈ રીતે આવેલું છે, એની રચના શું છે એના વિશે હવે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે હવે એનસીઆરટીમાં પાછા આપણે આવીએ. ક્લિયર. તો આપણે શું કીધું? આપણા મનુષ્યની અંદર એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર આવેલું હોય. ક્લિયર. તો આ તમને જે જોવા મળે છે, ક્લિયર, નાકનો જે બહારનો ભાગ છે એને શું કહેવાય? બાહ્ય નાસિકા છિદ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? બાહ્ય નાસિકા છિદ્ર કહેવામાં આવે. ક્લિયર. જે ઉપરી હોઠની ઉપર ખુલે. તો આપણી હોઠ છે, ક્લિયર, આ ઉપરનો હોઠ છે એની ઉપરની બાજુ તમને બે નાસિકા છિદ્રો તમને જોવા મળશે. ક્લિયર. તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. ક્લિયર. તમને આપણે ઇમેજ પણ જોયેલી હતી કે નાસિકા ગુહા એટલે શું? કે જે નાકની અંદરનો આવેલો જે પોલાણવાળો ભાગ છે, ક્લિયર, એ નાસિકા ગુહા કહેવામાં આવે. ક્લિયર. તો શું કહેવામાં આવે? તો આ શું છે? આપણે નાસિકા છિદ્ર થઈ ગયું.
ક્લિયર? આ એ ભાગ શું છે? નાસિકા છિદ્ર થઈ ગયું કે આખે આખો પોલાણ વાળો ભાગ છે એને આપણે બી કીધું, એને શું કીધું? નાસિકા ગુહા કીધું. શું કીધું? નાસિકા ગુહા કીધું. ક્લિયર? સમજાય છે? તો નાસિકા ગુહા એટલે શું? કે નાકની અંદર જે પોલાણ વાળો ભાગ આવેલો છે એને આપણે નાસિકા ગુહા કહેવામાં આવે. નાસિકા છિદ્ર એટલે શું? કે તમને નાકને અહીંયા તમને જે બહાર તમને છિદ્ર જેવી રચના જોવા મળે એને શું કહેવાય? નાસિકા છિદ્ર કહેવામાં આવે. ક્લિયર? હવે એક શબ્દ અહીં રેડ કલરથી લખેલો છે કે અનુનાસિક ટર્બ્યુલન્સ. શું લખેલું છે? અનુનાસિક ટર્બ્યુલન્સ. તો આ શું છે? તો આ ટર્બ્યુલેન્ટ એટલે શું એ આપણે ડિસ્કશન આપણે કરીએ. હવે તમે ઘણી વખત તમે શ્વાસ લેવામાં તકલીફ પડે, ક્લિયર, તો તમે ડૉક્ટર પાસે જાઓ. ક્લિયર? તો ડૉક્ટર શું કહે છે ઘણી વખત કે જો નોર્મલી કાંઈ હશે તો તમને એન્ટીબાયોટિક આપીને તમને સાજા કરી દેશે. ક્લિયર? પરંતુ ઘણી વખત શું કે અમુક ડૉક્ટર શું કહે કે તમારું નાકનું હાડકું વધી ગયું. શું વધી ગયું? નાકનું હાડકું વધી ગયું. હવે નાકનું હાડકું એટલે શું થાય? કે અનુનાસિક ટર્બ્યુલન્સ થાય. શું થાય? અનુનાસિક ટર્બ્યુલન્સ. અનુ એટલે નીચે, નાસિક એટલે કે જે અનુ એટલે નીચે અને પાછળની સાઈડ. ક્લિયર? તો જે નાકનું પાછળની સાઈડ એક હાડકું આવેલું એને આપણે શું કહેવાય? અનુનાસિક ટર્બ્યુલન્સ કહેવામાં આવે. ક્લિયર? તો આ ભાગ છે, ક્લિયર, એને આપણે શું કહેવાય? અનુનાસિક ટર્બ્યુલન્સ કહેવામાં આવે. હવે હાડકું છે એ વધી જાય. ક્લિયર? આ તમે જોઈ શકો કે આ ભાગ છે, ક્લિયર, એ શું કહેવાય? અનુનાસિક ટર્બ્યુલન્સ કહેવામાં આવે. હવે એનો વિસ્તાર એટલો જ છે, એનો એરિયા એટલો જ છે. ક્લિયર? પરંતુ એ એરિયા છે વધી જાય. ક્લિયર? એ અનુનાસિક ટર્બ્યુલન્સ છે, ક્લિયર, એ અહીંયા સુધી આવી ગયો માની લ્યો. ક્લિયર? તો તમને શું થશે કે શ્વાસ લેવામાં તમને તકલીફ પડશે, કારણ કે વાયુ છે એ અહીંથી ને અંદર આવવું પડશે. ક્લિયર? ઓલો વિસ્તાર વધારે હતો, હવે વિસ્તાર છે તમને એરિયા છે તમને ઓછો થઈ ગયો. ક્લિયર? તો અનુનાસિક ટર્બ્યુલન્સ એટલે શું થાય કે એક હાડકું આવેલું હોય એ છે એ શું કરે? તો આપણી નાકની અંદર હાડકું વધી જાય એટલે શું થશે કે આપણે શ્વાસ લેવામાં તમને તકલીફ પડે. તો એને આપણે ઓપરેશન દ્વારા એને રિમૂવ કરવામાં આવે. ક્લિયર? એને ઓપરેશન દ્વારા એને દૂર કરવામાં આવે. તો આપણે અનુનાસિક ટર્બ્યુલન્સ શું છે તમને ખ્યાલ આવી ગયો? ક્લિયર? પછી તમે જોઈ શકો કે અહીં તમને નાસિકા કંઠનળી આવેલી છે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ કે નાસિકા ગુહા છે એ નાસિકા કંઠનળીમાં ખુલે, જે કંઠનળીનો ભાગ છે. ક્લિયર? તો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે નાસિકા ગુહા છે તમને નાસિકા કંઠનળીમાં ખુલશે. અને આપણે જ્યારે ચેપ્ટર 16 છે એમાં પણ આપણે કંઠનળી છે એમાં આપણે 3 ભાગ આપણે જોયેલા હતા. નાસિકા કંઠનળી, મુખ્ય કંઠનળી અને તમને સ્વરપેટી કંઠનળી. ક્લિયર? તો તમને કંઠનળીમાં જે આપણે વાત કરી કે નાસિકા કંઠનળી એટલે શું કે એવો ભાગ કે જે તમને ખાલી શ્વાસનું વહન કરે. પછી આપણે મુખ્ય કંઠનળી એટલે કે ખોરાકનું વહન કરે. સ્વરપેટી કંઠનળી એટલે કે શું કરે? તો એ તમને અવાજ ઉત્પન્ન કરે. ક્લિયર? અને કંઠનળી શું છે? આખે આખો તમે ત્રણેય ભાગ તમે જુઓ તો તમને શું થાય કે ખોરાક અને હવા બંનેને પસાર કરવા માટેનો એક સામાન્ય માર્ગ છે. ક્લિયર? જે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. ક્લિયર? તો નાસિકા ગુહા તમને ક્યાં ખુલી? નાસિકા કંઠનળી. કંઠનળીનો ભાગ છે જે હવા અને ખોરાક બંનેને પસાર કરે. ક્લિયર? હવે નાસિકા કંઠનળી છે એ સ્વર પેટી પ્રદેશમાં શ્વાસ દ્વારા શ્વાસનળીમાં તમને ખુલે. ક્લિયર? તો જે આપણે જે નાસિકા કંઠનળી છે એ ક્યાં ખુલે? સ્વર પેટીમાં. પહેલા મુખ્ય કંઠનળી આવે, પછી ક્યાં આવે? સ્વર પેટી કંઠનળી. અને જે છેલ્લો ભાગ કંઠનળીનો છે તમને ક્યાં ખુલશે? શ્વાસનળીમાં તમને ખુલતો તમને જોવા મળશે. ક્લિયર? તો આ ઇમેજ શું બતાવે છે તમે જુઓ તો આ શું છે? આ નાસિકા છિદ્ર છે એ કરેલું છે, શું છે? નાસિકા છિદ્ર. આ નાસિકા ગુહા બી કરેલું છે, શું છે? નાસિકા ગુહા છે. ક્લિયર? પછી આપણે વાત કરી કે સી કરેલું છે. ક્લિયર? આ તો અહીંયા તમને સ્વર પેટી તમે આવેલી હોય તો એને શું કહેવાય? સી કહેવાય. ક્લિયર? અને જે ડી કરેલું છે એ શું છે? આપણે શ્વાસ નળી છે. ક્લિયર? તો આખો ભાગ છે તમને શ્વાસ નળી કહેવામાં આવે. ક્લિયર? તો પેલા શું આવે? નાસિકા છિદ્ર આવે, નાસિકા ગુહા આવે, એના પછી નાસિકા કંઠનળી આવે, પછી સ્વરપેટી કંઠનળી આવે અને પછી તમને શ્વાસ નળી તમને જોવા મળે. તો શ્વાસ નળી ક્યાં ખુલશે? સ્વરપેટી કંઠનળી છે ક્યાં ખુલશે? શ્વાસ નળીમાં ખુલશે. ક્લિયર?
પછી શ્વાસનળી છે, તમે આગળ વધશો તો તમને બે ભાગમાં તમને વિભાજિત થશે, ક્લિયર, એક ડાબી શ્વાસનળી અને એક જમણી શ્વાસનળી, ક્લિયર. પછી તમને એ પાછી વિભાજિત થઈ જાય તો પ્રાથમિક શ્વાસ વાહિકા કે દ્વિતીયક શ્વાસ વાહિકામાં વિભાજિત થશે, ક્લિયર. હવે તમને આ સારી એક ઇમેજ બતાવેલી છે, શું કે છે તો આ નાસિકા છિદ્ર છે, ક્લિયર, નાસિકા ગુહા આવેલી છે, અહીંયા તમને શું જોવા મળે, આ નાસિકા કંઠ નળી, અને અહીં એક શબ્દ લખેલો છે કે ધ્રાણેન્દ્રિય બલ્બ. કયો શબ્દ લખેલો છે? ધ્રાણેન્દ્રિય બલ્બ. હવે આ છે શું ધ્રાણેન્દ્રિય બલ્બ, ક્લિયર. તો આપણે એકચ્યુઅલીમાં ક્યાં આવેલો છે, જે આપણે હમણાં આગળનો આપણે જે હાડકાની વાત કરી તો એની એકચ્યુઅલીમાં તમને ઉપરના ભાગે તમને આવેલો જોવા મળે, ક્લિયર. તો ધ્રાણેન્દ્રિય બલ્બ શું છે? તો તમે કોઈ પણ તમે ખોરાક તમે લ્યો છો કે કોઈ પણ પ્રકારની તમે સ્મેલ આવે, જે સુગંધ આવે છે, તો એ તમને ધ્રાણેન્દ્રિય બલ્બને કારણે જોવા મળે, ક્લિયર. ધ્રાણેન્દ્રિય બલ્બને કારણે જોવા મળે. તો તમને જ્યારે શરદી થઈ ગઈ હોય, તમારું નાક પેક થઈ ગયું હોય, ક્લિયર, તો એવી સિચ્યુએશનમાં એ તમને ધ્રાણેન્દ્રિય બલ્બ ઉપર અસર કરે. એટલે ધ્રાણેન્દ્રિય બલ્બ છે એ વ્યવસ્થિત તમને કાર્ય કરશે નહીં, ક્લિયર. તો તમે જોયેલું હશે કે જ્યારે તમને શરદી થઈ હોય અથવા તમને કોઈ એલર્જીનો કોઈ પ્રોબ્લેમ હોય તો એવા વ્યક્તિ છે એને સુગંધ એને આવશે નહીં, ક્લિયર. તમે આપણે વાત કરીએ કે આપણે કોરોના વાયરસ થાય, ક્લિયર, તો એ કોરોના વાયરસ ફેફસામાં જે મુખ્ય અસર કરે, તો એ વાયરસ કઈ રીતે આવે, તો આપણે ક્લિયર નાસિકા છિદ્ર મારફતે આવે, નાસિકા ગુહામાં પ્રવેશે, તો નાસિકા ગુહામાં પ્રવેશે પછી ધ્રાણેન્દ્રિય બલ્બ છે એને એ અસર કરશે અને તમને અમુક પ્રકારની તમને સુગંધ તમને આવશે નહીં, ક્લિયર. પછી તમે જોયેલો છે કે જે કોરોના વાયરસથી સંક્રમિત છે એને તમને સ્વાદની પણ અસર નહીં થાય, તો એના ઉપર પણ તમને અસર કરશે, ક્લિયર. તો ધ્રાણેન્દ્રિય બલ્બ છે શું, તો એક પ્રકાર એની અંદર એક ચેતા આવેલી હોય, ક્લિયર. મગજમાં આપણે જ્યારે ચેપ્ટર 16 છે આપણે ડિસ્કશન કર્યું ત્યારે શું કીધેલું હતું કે તમને ચેતા તંત્ર આવેલું હોય, તો ચેતા તંત્ર છે એની એક ચેતા છે તમને ધ્રાણેન્દ્રિય બલ્બમાં ખુલે, ક્લિયર. અને ધ્રાણેન્દ્રિય બલ્બમાંથી ખુલશે એટલે તમને કોઈ પણ પ્રકારની તમે સ્મેલ આવે તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, તો એ સ્મેલ ક્યાં ગઈ, નાસિકા ગુહામાં ગઈ, ત્યાંથી ધ્રાણેન્દ્રિય બલ્બમાં ગઈ, અને ત્યાંથી ચેતા આવેલી છે એ ચેતા મારફત આપણા મગજમાં જશે અને એનું પૃથ્થકરણ કરશે કે આ સ્મેલ આ પ્રકારની છે, ક્લિયર. તો તમને આપણે ધ્રાણેન્દ્રિય બલ્બ દ્વારા એ તમને ખ્યાલ આવે, ક્લિયર. તો ધ્રાણેન્દ્રિય બલ્બ છે શું, તો શું કહેવામાં આવે, ધ્રાણેન્દ્રિય બલ્બ શું છે, તો એ તમને સૂંઘવા માટે તમને જવાબદાર છે અને એની અંદર તમને ચેતા તમને આવેલી હોય, ક્લિયર. હવે આપણે અનુનાસિક ટર્બિનેટ શું છે એ આપણે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. તો અનુનાસિક ટર્બિનેટ શું છે, તો એક પ્રકારનું અનુનાસિક બાજુની દિવાલમાં અસ્થિના સામાન્ય વિકાસ છે જે અનુનાસિક પોલાણમાં મ્યુકસ મેમ્બ્રેનમાં તમને આવરાયેલું હોય, ક્લિયર. તમને શું કીધું કે આપણું જે અનુનાસિક ટર્બિન છે શું છે, તો તમને નાકનું એક હાડકું છે, ક્લિયર, ઉપરની સાઈડ તમને આવેલું હોય એ તમને વધી જાય, ક્લિયર. તો શું સામાન્ય વિકાસ થાય એટલે થોડુંક તમને વધેલું તમને જોવા મળે, ક્લિયર. એ હાડકું છે તમને થોડુંક વધેલું તમને જોવા મળે, ક્લિયર. અને તમને અનુનાસિક પોલાણ મ્યુકસ મેમ્બ્રેનમાં તમને આવરાયેલું હોય, તો જે પોલાણ વાળો ભાગ છે, ક્લિયર, તો ત્યાં તમને શ્લેષ્મ સ્ત્રાવ થતો હોય એવા ભાગમાં તમને જોવા મળે, ક્લિયર. તો એ શ્લેષ્મ પટલ છે એના દ્વારા તમને આવૃત તમને જોવા મળે, ક્લિયર. પછી આપણે ધ્રાણેન્દ્રિય બલ્બની આપણે વાત કરી, તો ધ્રાણેન્દ્રિય બલ્બ શું છે, તો ધ્રાણેન્દ્રિયને લગતું એક બલ્બ છે. ધ્રાણેન્દ્રિયની ઉપકલા ઉપર મગજમાં આગળના લોબ્સની નીચે જોડીમાં તમને જોવા મળે, જે નાકમાંથી મગજમાં ગંધની માહિતીને પ્રસારિત કરે. એટલે શું કે છે, એટલે મગજ છે, ક્લિયર. અહીં ચેતાની વાત કરી છે કે મગજની અંદર એક ખંડ આવેલો હોય, ત્યાંથી ચેતા નીકળે અને ચેતા ક્યાં ખુલશે, ડાયરેક્ટ તમને ધ્રાણેન્દ્રિય બલ્બની અંદર ખુલશે, ક્લિયર. અને ડાયરેક્ટ એટલે એ તમને સૂંઘવા માટે તમને ઉત્તેજિત કરશે, ક્લિયર. જેવી તમને સ્મેલ આવશે તો એ ચેતા મારફતે ડાયરેક્ટ મગજમાં એ સંદેશો પહોંચશે એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારની તમે સ્મેલ છે, ક્લિયર. તો તમને ધ્રાણેન્દ્રિયને લગતું બલ્બ છે, ધ્રાણેન્દ્રિય ચેતા પાસેથી સંકેતો મેળવે અને પછી તે મગજમાં સંક્રમિત કરે. સંક્રમિત એટલે કે એનું માહિતી છે એનું વહન કરે, ક્લિયર. સંક્રમિત એટલે એ તમારી આપણે કોઈ પણ આપણે વાયરસ કે બેક્ટેરિયાનું સંક્રમણ કે ઇન્ફેક્શન થાય એ રિલેટેડ નથી, ક્લિયર. સંક્રમિત એટલે શું કે તમને એનું વહન કરે, જે ચેતાનું છે, ક્લિયર, એની અંદર જે માહિતી છે એનું તમને વહન કરતું તમને જોવા મળે, ક્લિયર.
હવે એના પછી જે તમને સ્વર પેટી ક્લિયર, તો એક મિનિટ. હવે જો આપણે સ્વર પેટી ઉપર આપણે ડિસ્કશન કરશું તો આપણે આજનો લેક્ચર છે થોડોક લાંબો થઈ જશે, તો આપણે ટોપિક પણ પૂરો કરવો પડશે. ક્લિયર, તો આપણે આજે આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ક્લિયર, તો આપણે શું જોયું, તો આપણે શ્વસન શું છે, કોષીય શ્વસન શું છે, ક્લિયર, શ્વાસોચ્છ્વાસ શું છે, એ બેનો ડિફરન્સ આપણે ડિસ્કશન કર્યો. એના પછી આપણે શું જોયું, તો આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની આપણે જે ઓવરવ્યૂ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર, પછી આપણે અલગ અલગ પ્રાણીઓ છે એની અંદર શ્વસન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર, પછી આપણે શું ડિસ્કશન કર્યું કે આપણે નાસિકા શ્વસન તંત્ર છે, તો નાસિકા છિદ્ર, નાસિકા ગુહા, ક્લિયર, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ધ્રાણેન્દ્રિય બલ્બ શું છે, ક્લિયર, તો એ બધું વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર, તો આજે આપણે ઓવરવ્યૂ જોઈએ તો આપણે આજનો લેક્ચર છે પ્રસ્તાવના વાળો આપણે લેક્ચર આપણે કહી શકીએ. ક્લિયર, તો આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.